નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ભાર્ગવ સાહેબના સર્વેને નૂતન વર્ષાભિનંદન, દિવાળીની શુભકામનાઓ. હવે જ્યારે આપણે બીજા સત્રની અંદર શરૂ કરવા જઈ રહ્યા છીએ અભ્યાસક્રમ, ત્યારે એમાં આપણો જે ગુજરાતીમાં લીધેલો ધોરણ 12 ની અંદર 13મો પાઠ આપણે શરૂ કરેલો મહાત્માના માણસ. ત્યાર પછી તમારી એક્ઝામ આવી ગયેલી, પરીક્ષાઓ હતી, 100 માર્કના પેપરો તમે સરસ રીતે લખ્યા. હવે આપણે એમાં એ પાઠની અંદર આગળ જોવા જઈ રહ્યા છીએ, એટલે પાછું આપણે ત્યાંથી જ શરૂ કરીશું. મહાત્માના માણસ એ જે 13મો પાઠ હતો આપણો, એ જ ત્યાંથી આપણે જોઈએ છીએ. વિષય ગુજરાતી, વિષયાંક, મહાત્માનો માણસ ગદ્ય 13. અને આપણે જોવા જઈ રહ્યા છીએ. આમાં આપણે એમની શરૂઆત કરી હતી કે ભાઈ એનું જે પાત્રો છે એનો થોડોક પરિચય આપણે મેળવ્યો હતો. ભાઈ મણિભાઈ ને એ બધા એમના મુખ્ય પાત્રો આપણને જોવા મળતા હતા. અને મહાત્માનો માણસ છે ધીરુબેન પટેલે રચેલો આ એક સુંદર પાઠ છે. ધીરુબેન પટેલે આ પાઠ આપણને અહીંયા આગળ પ્રસ્તુત કર્યો છે. એમાં આપણે કીધું હતું કે ભાઈ મણિભાઈ જે છે એ જેલની અંદર પોતે પુરાયેલા છે એક ક્રાંતિકારી દળની સાથે. તેઓને બહુ ઝાઝી કોઈ ગતાગમ નથી, સાવ ઓછો ભણેલો માણસ છે. ખેતી એમનો મુખ્ય વ્યવસાય છે. એ બળદની સાથે બળદ બનીને ખૂબ મહેનત કરે છે એવું લેખિકા આપણને આ પાઠમાં સૂચવે છે. એ બધું આપણે જોઈ ગયા છે. અને તેમને જેલમાં લઈ જવામાં આવે છે. ત્યાં આગળ મહાત્માના માણસ એટલે મહાત્મા ગાંધીજી જે છે એમના અનુયાયીઓ, તે અનુયાયીઓ જે છે એમની સાથે એમને જેલમાં રહેવા માટેની એમને એક તક મળે છે અને એમની સાથે રહે છે. પણ પોતાનો સ્વભાવ જે છે એ કંઈક અલગ પ્રકારનો છે. એ બધું સહન કરી શકે છે, પરંતુ સિપાહીઓ દ્વારા એમને જે ખાવા માટે અપાતા કાંકરાવાળા રોટલીઓ અને એમનું જે ગેરવર્તન હતું, જે એમને અપશબ્દો કહેતા હતા જ્યારે મણિભાઈને ખાવાની ના પડતા હતા ત્યારે, તો એને પોસાતું નહોતું. એને કોઈ અપશબ્દ કે એ સહન કરી શકતો નહોતો. એમના પછી આપણે 3 ઉદાહરણો જોયા. એના માટે એમને ભણવાનું છોડી દીધું હતું. આ સ્વભાવને કારણે એમને જે નોકરી મળી હતી એ શેઠને ત્યાંથી, તે નોકરી પણ એમને છોડી દીધેલી, નિશાળી છોડી દીધેલું અને વાણિયાની નોકરી છોડી દીધેલી. આમ મણિભાઈ જે છે એ 2% વોર્ડ ઘડીએ એ વોર્ડ ધમકાવતો. એ જે વોર્ડરો હતા, સિપાહીઓ હતા, એ એમને બરાબર ધમકાવતા અને પરિણામે જે છે એ સહન ન કરી લેતા. આવું આપણને એમાં જોવા મળેલું. પણ પછી પાછું એ થોડું એવું વિચારતા કે આ મારાથી આ કામ જે છે એ બરાબર થઈ શક્યું નહીં અને હું તો મહાત્માનો માણસ ગણાવો. પછી ગાંધીજીના જે અનુયાયીઓ છે એ મણિભાઈને થોડું સમજાવે અને એને પાછો પોતાના મૂળ સ્વભાવને ભૂલવાડી અને સારા રસ્તા પર લઈ આવે. ત્યારે પાછું મણિભાઈને પસ્તાવો પણ થતો કે ભાઈ અમે જે કાંઈ વર્તન કર્યું એ યોગ્ય વર્તન મારાથી થયું નથી અને એ વર્તન મારાથી થવું જોઈએ પણ નહીં. આમ એને જ્યારે પોતાની વિચાર શ્રેણીના અંતર્ગત જ્યારે એને સમજાતું હતું મિત્રો, ત્યારે એ પોતે જ પાછો એનો ઈલાજ પણ કરી લેતા. એ જે છે એ પોતે એ અફસોસ વ્યક્ત કરી થઈ ગયેલું કાર્ય છે એની ભૂલ સમજાતા એ ઉપવાસ પણ રહેતા અને ઉંમરે એનાથી મોટા વિદ્વાનો અને જેમણે ગાંધીજીનું પડખું સેવેલું હોય તેવા લોકો, કેદીઓ પાસે જઈને એમની શાંત વાણી સાંભળતા. અને ત્યારે એ ખૂબ જ શરમ પણ અનુભવતા હતા. એને હજારેક વાર એવો પાછો પોતે નિર્ણય પણ કરી લીધેલો કે હવેથી મારે આવું કોઈ દિવસ વર્તન કરવું જોઈએ નહીં.
અને પણ હવે એનો સ્વભાવ જ એવો હતો કે ગા સાંભળતાની સાથે જ એણે પ્રયત્નપૂર્વક કેળવેલી જે અહિંસા છે એ એકદમ લુપ્ત થઈ જતી હતી અને એ એકલો પડી જતો હતો. આમ એકલો, અટુલો, ઓછું ભણેલો, એક ધરતીના બાપ અને બળબળતા બપોરમાં એ ઢોર સાથે ઢોર બની અને ખેતી પણ કરતો, જેણે જિંદગી પાસેથી કોઈ વધારે પડતી કોઈ માંગણી પણ ક્યારેય કરી નથી કે કોઈ અપેક્ષાઓ પણ એને સેવી નથી. જેવી રીતે સુંદર એક ઉદાહરણ આપે છે લેખિકા આપણને કે જેવી રીતે દરિયા કિનારો પર તો આપ સર્વે ગયા જ હશો, તો એ ઉદાહરણ એ પ્રકારનું છે કે જેવી રીતે સાગરના મોજાની સાથે શંખલું જેમ તણાઈને બહાર નહીં આવે કિનારા ઉપર ઘસડાઈને આવે, એમ રાષ્ટ્રીયતાના જુવાળો જે પોતાના ગામથી ઉચકાઈને અહીં જેલમાં આવી પહોંચ્યા છે અને મુદત પૂરી થતા પાછા પોતાના વતન તે વયા જવાના છે, પાછા જઈને ખેતી જ કામ કરશે. આ તો ક્રાંતિકારી જુવાળ ઊભો થયો અને એની સાથે જોડાઈ ગયા. સાવ અભણ માણસ નથી, એને કોઈ અહિંસાનો પરિચય. આ બાબત હોવા છતાં પણ એ જુવાળમાં એની ધરપકડ થઈ ગઈ અને એ બધા લોકો સાથે એમને જેલમાં લઈ જવાનું મળ્યું. પણ જેલમાં ગયેલા મણિભાઈ પોતાના સ્વભાવ, નિજ સ્વભાવને છોડી શકતા નથી. પરિણામે લેખિકા એમનો પરિચય આમ કરાવે છે. એનું મુખ્ય કામ ખેતીનું છે, એટલે કે પહોંચીને બળદના, પાછા એ પોતાના વતન પહોંચીને બળદના પૂંછડા આમળવાની જ અભિલાષા સેવવાના છે. એને શું કરવું એની ગતાગમ નહોતી, છતાંય એને હાથેથી કંઈક તો થઈ તો જતું. જે સરકારને ન ગમે, સત્યાગ્રહીઓને ન ગમે, પરિણામે એ સરકારના કર્મચારીઓનો પોતે ક્યારેક માર પણ ખાતા અને એના મૃદુભાષી સાથીદારોનો ઠપકો પણ સાંભળતો. આમ એમની દયનીયતા અહીં વર્ણવવામાં આવી છે. એ બધા ગાળામાં એના મનમાં એક ઝાંખું ઝાંખું સ્વપ્ન પણ આકાર લઈ રહ્યું હતું. એકવાર ગાંધી બાપુના આશ્રમમાં જઈને મારે પૂછવું છે એવું મણિભાઈને વિચારે. શું પૂછવું છે એને? કેમ કે અભણ માણસ છે, પણ એને એ જ પૂછવું છે કે એવું કેવું કે જો હું મૂંગે મોએ ગાળ ખાઈ લઉં તો જ ભારત માતા આઝાદ થાય. આ વાત એને સમજાતી નહોતી. જો કે જેલવાસ દરમિયાન એના સુશિક્ષિત ભાઈબંધોની મદદથી એમનું ભણતર ત્યાં ઠીક ઠીક થયેલું જોવા મળતું હતું. એમાં થોડો વૃદ્ધિ થઈ. અનેક અજાણી ચોપડીઓના પાનામાંથી અજવાળું પથરાતું જતું હતું અને એના મગજમાં નવા નવા વિસ્તાર શોધી કાઢતું હતું. મણિભાઈને બીક લાગતી હતી કે પોતે કંઈક બદલાઈ રહ્યા છે, એવો એને અનુભવ થઈ રહ્યો હતો. અજાણ્યો થતો જાય છે. આ નવો મણિભાઈ શું કરશે અથવા તો શું કરે અને શું નહીં તે કશું કહી શકાય એવી પરિસ્થિતિ નથી. તોય આ બધું ઘડીક ગમતું ને ઘડીક ન ગમતું એવું બન્યા જતું હતું. આવા એના મનની અંદર વિચારો ઘુમળ રહી રહ્યા હતા અને વિચારો નો ધોધ એ ધીરે ધીરે વહેતો થયો હતો. આગળ આપણને સમજાવે છે ને હવે એ પૂરું થઈ ગયું હતું, એ છૂટી ગયો હતો. એના પગ એના ગામ તરફ વળ્યા હતા. મણિભાઈ જ હતો. એમાં કોઈ આપણને એમ લાગે છે કે એને પણ એવું લાગે છે મણિભાઈને કે એને એમ થયું કે ભાઈ આ ગાંધીજીના અનુયાયીઓ સાથે મેં એટલો સમય જેલમાં પસાર કર્યો છે તો મારામાં કંઈક પરિવર્તન આવી ગયું છે, કંઈક પ્રકાશ પથરાયો છે, હું કંઈક અલગ જ બની ગયો છું. પણ અહીંયા આગળ લેખિકા કહે છે કે મણિભાઈ તો મણિભાઈ હતો, કંઈ આઈન્સ્ટાઈન નહોતો બની ગયો. છતાં એણે એની મેળે પોતાની જાતે સાપેક્ષતાનો સિદ્ધાંત શોધી કાઢ્યો અને અત્યારે એવું અનુભવતો હતો કે જાણે જેલમાં મહિનાઓ નહીં પણ વર્ષોના વર્ષ રહ્યો હોય. જાણે એક ભવ નહીં પણ ઘણા ભવ વીતી ગયા હતા એવું એમને લાગતું હતું. જાણે એક નવો જન્મેલો મણિભાઈ.
સ્વપ્નમાં ચાલતો ચાલતો પોતાના પૂર્વજન્મની ભૂમિકા શોધતો હતો. ભૂમિકા શોધતો હતો. આછો વગડો હવે પૂરો થવાની તૈયારીમાં હતો. આગેથી તમાકુના લીલાછમ ખેતર દેખાતા હતા. મહેનતુ ખેડૂતોના હાથ રોજ રોજ એ ખેતરોમાં ફરતા હતા. એટલે ક્યાંય વાંકો ચૂકો છોડ કે નિંદામણ જોવા મળતું નહોતું. ધરતીએ પોતાના પેટાળમાં રહેલા જીવતા જાગતા નીલમ એટલે હીરો બહાર પ્રગટાવ્યા હતા પાક સ્વરૂપે. અચાનક મણિભાઈના પગ પાસે થઈને એક મોર દોડી ગયો અને પાછળ પાછળ 4-5 ઢેલડીઓનું ટોળું પણ આવ્યું. મણિભાઈ થંભી ગયા, ઊભા રહી ગયા અને સુખ એને ઉપજ્યું. એને પોતાનું ઘર સાંભળ્યું. એના બાપા, એનું નામ છે વેરીભાઈ. મણિભાઈના પિતાનું નામ વેણીભાઈ છે, વેરીભાઈ છે. એના બાપ વેરીભાઈ ઘરની બહાર રસ્તામાં મૂકેલી લાકડાની પાટ પર બેઠો બેઠો હુકો ગગડાવતો. એવું એને હવે પોતે વિચારે છે, અનુમાન લગાવે છે. હું જ્યારે ગામમાં પહોંચીશ ત્યારે મારા પિતા વેરીભાઈ એ લાકડાની પાટ ઉપર બેઠા બેઠા નિરાંતે હુકો ગગડાવતા હશે અને મને જોઈને એ કઈ વધારે બોલશે નહીં બોલે. ખાલી એટલું કહેશે, મણિભાઈ આયાભાઈ કહીને જવાબની ખેવના વગર ચલમનો દેવતા કોતરવા માંડશે. એટલે ખેવના એટલે અપેક્ષા, જવાબની ખેવના. હું હજી જવાબ દઉં ન દઉં એની અપેક્ષા એ મારી પાસે નહીં રાખે, પણ એ પાછા પોતાના હોકા પીવાના કાર્યમાં રત થઈ જશે. એટલે એ કહે છે કે વગર ખેવના વગર ચલમનો દેવતા ખોતરવા માંડશે. પણ રાજી તો થશે જ. શું કામ? તો કે મનમાં ને મનમાં કદાચ દીકરાના આ દુબળો દેહ પર એક નજર ફેરવી લેશે અને દુખી એ પાછા થશે કે કેવો થઈ ગયો છે મણી, જેલમાં રહીને. પણ કશું બોલશે નહીં અથવા તો કંઈ પણ પૂછશે નહીં. આ એમના પિતાના સ્વભાવનો એને આપણને પરિચય કરાવ્યો. હવે આગળ એ પોતે પાછા વિચારે છે એમાં આગળ. પહેલા એને પોતાના પિતા વિશે વિચાર્યું કે ગામમાં પ્રવેશશે, પોતાના પિતા પાસે જશે, એના પિતા એને પૂછશે કે ભાઈ આવી ગયો. પછી પાછા પોતાના ચલમ પીવાના કામમાં રત બની જશે અને જવાબની ખેવના નહીં કરે. હવે એની બા વિશે કહે છે મણિભાઈ. આગળ એ વિચારે છે બાપા તો આવું કરશે, પણ બા શું કરશે? એ બધું બાનું કામ. બા તો તરત જ ઠેઠ પરસાળના ઉમરા લગી એટલે ઓસરી. ઓસરી જે હોય એ ઓસરી સુધી શું કરશે? બા તો તરત જ ઠેઠ પરસાળના ઉમરા લગી, ભલી હશે તો વળી ચોક સુધી સામી દોડી આવશે. આયો ભઈલા, આય હાય કેવો થઈ ગયો છે. કરતીક આંખે આંસુડા ભરી દેશે. ઝટપટ ઘૂમટાથી આંખો મને લૂછીને પાણીનો લોટો ભરી લાવશે. સોનું તે શી ચીજ છે? એવો ચળક ચળક કરતો પિત્તળનો લોટો, એની બાના હાથે ઉટકાયેલો ચોખ્ખો ચણક લોટો ને એમાં ભરેલું ઠંડુ પાણી. માણસ બીજું શું માગે આ દુનિયામાં? એને પેલા પિતાના સ્વભાવનો પરિચય આપ્યો અને માતાના સ્વભાવનો પરિચય. આપણે એટલા માટે તો કહીએ છીએ કે માં તે માન, બીજા વગર અનાવા. પિતાએ તો એના જવાબની ખેવના પણ નથી રાખી, પણ માં તો ઓસરીમાંથી જોઈ જશે, અવાજ સાંભળશે મણિભાઈનો તો એ છેક ઓસરી સુધી દોડી આવશે અને ભલી હશે તો છેક સામે ચોક સુધી પણ આવશે. જો એને વહેલી ખબર પડી જશે કે મણિભાઈ આવે છે.
અને વળી એમના હાથનો ચોખ્ખો ચણા, સોનું તો એની પાસે ઝાંખું પડે એવો શુદ્ધ એવો પોતાના હાથે ઉટકેલો સુંદર મજાનો લોટો અને એમાં ઠંડુ પાણી, આમ અને એની લાગણીથી એની આંખો ભરાઈ જશે, આમ એની માતાનો પરિચય આપણને આપે છે. તો આ દુનિયામાં ખરેખર આવું સુખ ભાગ્યશાળી સંતાનોને પ્રાપ્ત થાય ને, એટલે એ કહે છે કે બીજું શું જોઈએ દુનિયામાં. મણિભાઈના પગ ઝડપથી ઉપડ્યા. આવું વિચારતા વિચારતા રસ્તો કાપતા જાય છે. પછી એની અંદર ઉપસતા પહેલા બીજા મણિભાઈએ ધીરે ધીરે વાત કરવા માંડી, જે ઓલો બદલાયેલા મણિભાઈ હતા એ જેલમાં. બા હજી લાજ કાઢે છે, ઘૂમતો પણ તાણે છે, કાઠિયાવાડના જેવો લાંબો નહીં તોય આખું કપાળ ઢંકાઈ જાય એવો તો ખરો છે. એ કઈ બરાબર ન કહેવાય. બાને એકવાર ગાંધી બાપુના આશ્રમમાં લઈ જવી પડશે. ત્યાં બધા એને બરાબર સમજાવી દેશે. લાજ ન કાઢવી, ઘરેણા ન પહેરવા અને ભાગોળમાં પેસ્તો મણિભાઈ લગભગ હસી પડ્યો. એની અંદર જે પરિવર્તન થઈ ગયેલો મણિભાઈ હતો એ મણિભાઈએ આંતરિક દ્વંદ્વ અહીં આગળ લેખિકાએ આપણને આપ્યું છે. બાહ્ય મણિભાઈ તો જે હતો એ જ હતો. આંતરિક મણિભાઈ એને પોતાને એમ થયું કે બદલાયેલો છે. ઈ મણિભાઈ આવું વિચારે છે કે બાને મારે કેવું પડશે, લાજ ન કાઢવી, એને મારે એકવાર જરૂરથી બાપુના આશ્રમે લઈ જવી પડશે અને ત્યાં લોકો એને આવું સમજાવશે કે ભાઈ આવી લાજ ન કાઢવી જોઈએ અને કે છે ઘરેણાઓ ન પહેરવા જોઈએ. આ બધી વાતો એને સમજાવી દેશે તેના અનુયાયીઓ. લાજ ન કાઢવી, ઘરેણા ન પહેરવા, આમ જે વિચારે છે ત્યાં પોતાના ગામના પાદરે આવી જાય છે, ભાગોળમાં, એટલે ગામનું પાદર. ભાગોળ એવું આપણને જોવા મળે છે. તો ગામના પાદર સુધી આમ વિચાર કરતો તો ચાલતો ચાલતો એ પોતે પહોંચી જાય છે અને પોતે મનમાં હસી પડે છે. બાને તો ઠીક, પણ પોતાની પત્નીનું નામ છે હીરા, એની વાત કરે છે. બાને તો ઠીક, હીરાને કોઈ કાળે સમજાવી શકાય, પત્નીને કેવી રીતે સમજી? બાને તો હાલો ને માનો કે સમજાવશે તો એ તો સમજી જશે, પણ મારી પત્ની જે છે હીરા, એને એ લેખક એમ કે છે, એટલે કે પોતે પાત્ર એમ કે છે મણિભાઈ કે એને કોણ સમજાવશે? કેમ? તો કે એને તો ઘરેણાનો બહુ શોખ છે. એટલે એ કે છે હીરાને કોઈ કાળે સમજાવી શકાય, ઉદ્ગાર ચિહ્ન છે. કંઈ પણ કરીએ, કોઈ પણ લોકો સમજાવે, ગમે તેમ સમજાવે, પણ એને ન સમજાવી શકે. એટલે એને મનમાં શંકા છે. એને ઘરેણાનો તો બેહદ શોખ હતો. બેહદ શોખ હોવો એટલે અત્યંત શોખ હોવો. બાપને ત્યાંથી મળેલા મોટા ભાગના દાગીના એ રાત દિવસ પહેરતી અને 7 પેઢીના સગાને ત્યાં લગ્ન આવે તો પણ અચૂક મજૂસ ખોલીને હાર, મજૂસ એટલે પેટી, મજૂસ ખોલીને, પેટી ખોલીને પોતાનો હાર જે છે એ અચૂક મજૂસ ખોલીને હાર, પછી પોંચો અને સાંકળા કાઢતી છે. બા કોઈ વાર એને આ ઘરેણા પહેરવા માટે ટોકતી. બધે બધું પહેરવું જ એ કઈ લખી આવ્યું છે? પણ હીરા ધરાર કાઢતી ને પહેરતી. ધરાર એટલે કે છે કે પોતાની જીદ ન છોડવી. ધરાર એટલે ફરજિયાત એ પોતે પહેરતી, જીદ કરીને ઘરેણા પહેરતી. બા ભલે ગમે તે, પણ હીરા ધરાર કાઢતી અને પહેરતી. બાને સામે જવાબ ન વાળતી, પણ દેરાણીને મોયે બબડતી. દેરાણીને એ કહેતી, બાપે આલ્યું છે તે પહેરવા કે પટારામાં ખાલી મેલવા, એટલે કે પટારાની અંદર સંગરવા માટે. હીરાનો ખોળો ભરવાનો થયો ત્યારે રોકડ રકમ આપવાની વાત થઈ તે તેણે તત્કાળ નકારી કાઢીને સિંધિયાશાહી કડા કરાવ્યા અને લીધા ત્યારે તે પોતે જંપી. આ એના સ્વભાવનો પરિચય આવે પોતાની પત્ની. આવી જિદ્દી છે. એટલે કે છે કે બાને સમજાવવું
એ પરિસ્થિતિ સહેલી છે, પણ મારી પત્ની હીરાને કે સમજાવવી ને એ બહુ મુશ્કેલ પરિસ્થિતિ છે. એક તો જિદ્દી છે અને ઓલી ઘરેણાનો તો એને બેહદ શોખ છે, અને પોતાના પિતાને ત્યાંથી લાવેલા ઘરેણા એ 7 પેઢીની અંદર પણ કોઈ દૂર દૂરના લગ્ન હોય ને, નજીકના હોય તો પહેરે બરાબર છે, કહેવાનો મતલબ એ છે મને. પણ દૂર દૂરના સગાવાળામાં કે લગ્ન હોય ને તો વળી પછી પેટી ખોલીને ઘરેણા કાઢે, હાર કાઢે, પોતાના જે છે છડા કાઢે વગેરે જે છે એ ઘરેણાઓ તે પોતે ગ્રહણ કરે. પણ ક્યારેક બા એને કહેતા કે ભાઈ બધી જ જગ્યાએ તારે ઘરેણા પહેરવા જરૂરી છે? તો હીરાને સામો જવાબ ન મળતો, પણ પોતાની જે દેરાણી છે એની પાસે તો એ દેરાણીને કહેતી છે કે આ બાપે આ ઘરેણાઓ આપ્યા છે તો એ શું પટારામાં કે છે કે ગોઠવવા માટે જ આપ્યા છે, પટારામાં મૂકી રાખવા માટે જ આપ્યા છે, શું એનો ઉપયોગ ન કરવો જોઈએ? આમ એ જે છે એ એને સૂચવે છે મીરા. તો એ હીરાને કહે છે, છોકરો હવે મોટો થયો છે, પોતે જેલમાં ગયો ત્યારે જરા જરા ચાલતો શીખ્યો. રાવજીના જન્મ પછી પોતે પેલા ભાષણમાં ગયો, એ સારું થયું, નહીતર કોને ખબર ગાંધીજીની ઘણી ઘણી વાતોમાં આવી જ જતી હતી. બ્રહ્મચર્યની વાત, જો કે મણિભાઈને એ પેલી અહિંસા કરતા વધારે આકરું નહોતું લાગતું. અહિંસા પાળવી એને વધારે આકરું લાગતું, બ્રહ્મચર્યનું પાલન કરવું એને વધારે આકરું નહોતું લાગતું. હશે હવે આમ ને આમ પોતાના મનમાં એ વિચારી લે છે. ઘર જેમ જેમ નજીક આવતું ગયું એમ જેલ, સિપાહીઓ, લાઠી અને કાકરી વાળી રોટલા આઘા જતા ગયા, કારણ કે હવે ઘર નજીક આવી ગયું અને ઘરે પહોંચી જવા લાગ્યું. નજર આગળ પોતાનું ઉફાળું સાદું સીધું ઘર તરવા લાગ્યું. મા બાપના કરચલી વાળા ચહેરાના દર્શન ને સગાવાલાના હેતાળ આવકાર માટે મન તલસવા લાગ્યું. મન તલસવું એટલે મન જે છે એ ચંચળ થઈ જવું, મળવા માટે ઉતાવળું થઈ જવું, તરસવું એમ આપણે લઈએ છીએ. મન તલસવા લાગ્યું કે મને આવો આવકાર મળશે. સાથીદારોએ તો કહ્યું કે તરત પાછા આવી જજો મણિભાઈ, પણ એનું મન અંદરથી જરાક ઢીલું પડ્યું. એને ઘરમાં રહેવું હતું, એને હીરાને મળવું હતું. બાપ અછોવાના કરે એ એને માણવું હતું, લાડ. ગામના માણસોએ તે મીટિંગ ભરશે, આવું બધું એ અનુમાન લગાવે છે. હું ગામમાં જઈશ ત્યારે મારી સાથે લોકો આવો વ્યવહાર કરશે, કાં તો મને હાર પહેરાવશે, કદાચ નિશાળના માસ્તરને બોલાવી લાવશે ભાષણ કરવા, પોતે કંઈક જવાબ તો વાળવો પડશે. છેલ્લે ભારત માતા કી જય, મહાત્મા ગાંધીજી કી જય એમ બોલવું પડશે. મારું આ હિન્દીનું એક નવું જ હતું, પણ કઈ એ તો શીખી લેવાય. આ ગુજરાતી ન બરાબર આવડ્યું એમ ને એમ હિન્દી બાપુ કહેતા હશે એ બરાબર જ હશે, એ ઓછા કઈ ખોટું કહે, એ કઈ અમસ્તું કઈ ખોટું થોડું બોલે, આવો અમને વિશ્વાસ ગાંધીજી. આવા વિચારોમાં રસળતો અને ઝડપભેર પગલા ઉપાડતો મણિભાઈ પોતાના મહોલ્લામાં આવી પહોંચ્યો. આવા વિચારોમાં રસળતો એટલે કે આવા વિચારોમાં રાચતો એ મણિભાઈ ખૂબ ઝડપથી ચાલતો હતો. હવે મણિભાઈ પોતાના શહેરીમાં, મહોલ્લામાં એટલે શહેરીમાં આવી પહોંચ્યો ત્યારે ચાટ આગળ પડ્યા હાંફતા 2-4 કૂતરામાંથી, ચાટ એટલે કૂતરાને ખાવાનું નાખવાનું પથ્થર,
કૂતરાને ખાવાનું નાખવા માટેનો એક પથ્થર, એને ચાટ કહેવાય. બોલો, દિલ્હી ચાટ ઇન ચાટ નહીં પાકી, યાદ રાખજો. એટલે કે છે કે મોહલ્લામાં આવી પહોંચ્યો ત્યારે ચાટ આગળ પડ્યા પડ્યા હાંફતા બે ચાર કૂતરામાંથી એકે આંખ ઉઘાડીને એની સામે જોયું અને પહેલા હસીને એને, પછી પૂંછડી હલાવીને એનું સ્વાગત કર્યું. મણિભાઈનું સ્વાગત આવી રીતે થયું પોતાના કામમાં પ્રવેશતા. સાધારણ રીતે કૂતરાને હડે કહીને આઘા કાઢતા મણિભાઈને આજે કૂતરા ધકેલી કાઢવાનું મન ન થયું. એણે દૂર નજર માંડી. પાટ પર કોઈ બેઠું નહોતું. જેને વિચાર્યું કે મારા પિતા ત્યાં બેઠા હશે, લોકો ગગડાવતા હશે. હું જાય છે એટલે કહેશે આયો ભાઈ એમ કરીને મારું સ્વાગત કરશે. પછી પાછા હોકામાં લીન થઈ જશે અને મારા જવાબની કોઈ અપેક્ષા નહીં રાખે. એવું જે એને અનુમાન કર્યું તો એનાથી અલગ. પાઠ જોઈએ તો સાવ ખાલી, એના ઉપર કોઈ બેઠું ન હોય. કેમ આમ? મોટા કઈ માંદા સાજા તો નહીં હોય ને? પિતા કદાચ માંદા સાજા તો નહીં થયા હોય ને? ધક ધક થતા કાળજી મણિભાઈ આગળ વધ્યો. ઘર પાસે પહોંચતામાં તો એને કેટલાય વિચાર આવ્યા. એ વિચારોમાંથી મુક્ત થઈને બાનું અશ્રુભીનું સ્વાગત માણવા જેવો એ ઘર આગળ આવીને ઊભો કે ડેલીનું ભારેખમ ખીલા જડેલું કમાડ કીચૂડ કીચૂડ કરતું બંધ થઈ ગયું. આ બીજી વાર એમને આઘાત થાય એવું વર્તન થયું. બહાર તો એમના પિતા નહોતા બેઠા. એને વિચાર્યું હતું, એનાથી ઉલટી પરિસ્થિતિ થઈ. પછી એને એમ થયું કે પિતાને કદાચ તબિયત સારી નહીં હોય એટલે એ બિચારા ઝડપથી ચાલીને ઘરની અંદર પ્રવેશવા ગયા અને બાનું ચિત્ર જે એના મનમાં તૈયાર થયું એ ઉપસી રહ્યું હતું. પણ જ્યાં એ અંદર પ્રવેશવા જાય છે પોતાના ઘરના ટેલાની અંદર, ત્યાં એનું બાણું કીચુડ કીચુડ કરતું બંધ થઈ જાય છે. આ કમાડ કદી બંધ નહોતા થતા. વર્ષોના વર્ષો લગી બંધ નહોતા થયા. મણિભાઈની સાંભળણમાં તો નહીં જ. હંમેશા નાની ઝાપલી જ વસાતી. આજે આ કમાડ બંધ. એના મનને એક મોટો ધક્કો લાગ્યો. મનમાં મોટો ધક્કો લાગ્યો. એક મોટું દુઃખ ઉદ્ભવ્યું. એને ખૂબ દુઃખ થયું. એણે ભારે સાંકળ ઉંચકી અને ખખડાવી. ડેલી કોઈ બોલ્યું નહીં, અંદરથી કોઈ અવાજ ન આવ્યો. એટલે એને ફરી જરા જોરથી સાંકળ ખખડાવી. તે સામેના ઘરની ઉપલી મેડીની બારીઓ ખુલી અને પાછી ધડાધડ બંધ થઈ ગઈ. કંઈક છે મનમાં વિમાસતા વિચાર કરતા. વિમાસતા એટલે વિચાર કરતા. વિમાસતા એટલે વિચાર. મનમાં થોડો કંઈક એ વિચાર કરે છે કે આ બારીઓ કેમ બંધ થઈ ગઈ, કમાડ કોઈથી બંધ ન થઈને બદલે કમાડ કેમ બંધ થઈ ગયા, અને પાડોશી સામે ઉપર જોયું તો એની બારીઓ ધડાધડ બંધ. કંઈક છે મનમાં વિમાસતા મણિભાઈએ મોટેથી બા કમાડ ખોલો. હું છું. અંદર ને બહાર નિશબ્દ શાંતિ છવાઈ ગઈ. મણિભાઈને થયું કે પોતે હજી જેલમાં જ છે. એક સ્વપ્ન જુએ છે. અડધી રાતે છાતી પર ભયનો ઓથાર બનીને છવાઈ જાય એવું દુઃ સ્વપ્ન. જરાક પ્રયત્ન કરીને આંખો ખોલી નખાય તો પલકવારમાં બધું મટી જાય. બા દોડતી બહાર આવે. હરખ ઘેલી થઈને પૂછે, ભઈ આયો? એ પણ એક બીજું સ્વપ્ન જ ન હોય એવું એને લાગતું. ઓચિંતા પગ દુખવા માંડ્યા. બહુ થાક્યો છે પોતે. બગલ થેલો એમણે પાટ પર મૂકીને એ બેસી પડ્યો. તે સાથે ઉપલી ખડકીની બારી ખુલ્લી અને ક્રોધ ભરી ગર્જના સંભળાઈ. કયો છે? એટલે કોણ છે? હું મણિયો. વેરીભાઈ નો મણિયો તો 4 નો માણમાં ગયો. હેન્ડ તો મોટી મહાત્મા વાળી ના જોઈ હોય તો, મોટી મહાત્મા વાળી ન જોઈ હોય તો હાલતો કે છે. એટલે આ એની ધરપકડ થઈ હતી, કોઈને ગમ્યું નહોતું.
એવો આ સંવાદ ઉપરથી આપણને લાગે છે. એટલે ઉપરથી પાડોશીની કોઈની બારી ખોલી અને કીધું કે તમે કોણ? તો કે હું મણિભાઈ. મણિયો. તો કે શું થયું? તો કે મણિયો વેરીભાઈનો મણિયો. તો કે હા. તો કે ઈ તો ક્યારનો મહાણમાં ગયો છે, એના નામનું તો એને નાઈ નાખ્યું છે જ્યારથી તું ધરપકડ તારી થઈ ત્યારથી. હવે તો અહીંથી નીકળી જા. એમ તો થાય એમ તો. અને બારી વસાઈ ગઈ, બારી બંધ થઈ ગઈ. દિશા શૂન્ય બનીને મણિભાઈએ બારી સામે તાકી રહ્યો, ઘણા વખત લગી તાકી રહ્યો, અને અંતે એણે બગલથેલો પાછો ઉચક્યો, મણમણના થઈ ગયેલા પગ ઘસડ્યા અને કૂતરાની ચાટ આગળ જરા થંભીને રસ્તામાં ખાવા લીધેલું ગાંઠિયાનું પડી એણે ઊંધું વાળ્યું. આભારવશ કૂતરાએ પહેલા પૂંછડી પટપટાવી અને ટોળે વળ્યા અને પછી ગાંઠિયા સૂંઘીને આઘા ખસી ગયા. ઠીક ત્યારે તમે જાઓ. અપાર ખેદથી મણિભાઈએ પાછું વળીને જોયા વગર બાપ દાદાનો મહોલ્લો કાયમ માટે છોડી દીધો. એને સમજાતું નહોતું કે શું કરવું. સત્યાગ્રહીએ આવા વખતે ઉપવાસ કરવા જોઈએ, માતા પિતાને સમજાવવા જોઈએ. પહેલું શું? હા, હૃદય પરિવર્તન કરાવવું જોઈએ. પણ ગાંધીજી ક્યાં એના બાપાને ઓળખતા હતા? એમને ક્યાં ખબર હતી કે વેરીભાઈ વિફરે એટલે પછી કોઈના નહીં. લાખ સમજાવો તોય બધું પથ્થર પર પાણી છે. એટલે પરિસ્થિતિમાં કોઈ સુધાર ના થાય. આમ આપણને કહેવા માંગે છે. એમ કે છે કઈ નહીં, પોતે સાબરમતી ચાલ્યો જશે. હવે નિર્ણય લે છે, હું સાબરમતી આશ્રમમાં વયો જઈશ, આશ્રમમાં જ રહીશ, રેટીઓ કાતીશ, દેશ સેવા કરીશ, અને નહીતર પાછો સત્યાગ્રહ કરીને જેલ ભેગો તો થઈ શકે. આ વખતે ડાયો થશે, કોઈના પર પથ્થર પર હાથી નહીં ઉપાડે. વેરીભાઈને જો એમ લાગતું હોય કે એમનો મણિયો મરી ગયો છે, તો પોતાના મનથી પણ બાપ ઓચિંતી માં સાંભળી ગઈ. ગળે સોપારી જેવો એક ગોળ ડૂચો ભરાયો અને એની આંખ ભીની થઈ ગઈ. કેમ કે માં પાસેથી આવા વર્તનની અપેક્ષા નહોતી. કદાચ બાપ તો એવું વર્તન કરે છે. માએ પણ બહારનું ન કોઈ. અહીં સુધી આપણે આજે આ પાઠ જે છે એ રાખીએ છીએ. અને આ પાઠ જે છે એને થોડોક આગળ તમે વાંચજો. આમ મણિભાઈ જે છે એમનું વર્તન આ રીતે આપણને જોવા મળે છે. અને એ વર્તન આપણે જોઈએ છીએ કે ભાઈ કેવા પ્રકારનું છે, એનામાં કેવું પરિવર્તન આવ્યું છે, અને એમને એ પરિવર્તન કેવી રીતે પોતે એમાં સ્વીકાર્ય કર્યું છે, એ વાત અહીંયા આગળ રજૂ થયેલી આપણને